દેવી બલરમાં જોવા એ હાલો જોવા જાવી દેવી બલરમાં માંડવે રમવા આવે દેવી બલરમાં આ મોજ જોવા પછી ચોટીલે માતાજી જેજી ચામુંડા વહે વહે મારી ચોટીલે ચામુંડા વહે અને મારી વહે દુનિયા આખી નો દાતાર પણ મારી ઓલા ભૂખા ભૂખા માણાને માતાજી ચામુંડા ભોજન આપતા એ તેથી મારી શરૂ કરાવે કરાવે મારી જોગમાયા ચામુંડા દેવ ઈ ભગવતી જગદંબા મારી વિહા ભુજાળી ભગવતી જોગમાયા માં શ્રાવણ આવે સાહેબ અને ભગવતી જોગમાયા માં રમતા હોય ને માનો ભાવથી બિરદાવતા જગદંબા ચામુંડા આવે મજા આવે તો ડાકના દર તાળીનો તાળ નહીં કરતા આનંદ આવે માન ભાવથી 5 રૂપિયા નાખી વધાવજો ભગવતી માં આવે જ્યારે એ મારી ધન ધન ચામુંડ માં તલજીયા રાખજો મારી ધન ધન મારી ધન ધન મારી ધન ધન ચામુંડ માં તલજીયા રાખજો આ મોજ લજીયા રાખી તારા બાલુડાની માં તલજીયા રાખજો બાલુ રાજા ચામુંડ ને વાલો થા બાલુ રાજા ચામુંડ ને વાલો થા અરે દેવી દયાળી માત મમતાળી દેવી દયાળી મારી માત મમતાળી બેઠી છે ચોટીલામાં જા બાલુ રાજા ચામુંડ ને વાલો થા હાલો હરાયો ભલો મારી જોગમાં મારી બ્રહ્માણી જેવો ભલો એ કાશી નો ઘાટ તને વાલો રે બ્રહ્માણી માં કાશી નો ઘાટ તને વાલો રે બ્રહ્માણી માં એ
કાશીના ઘાટની દેવી બ્રહ્માણીમાં, કાશીના ઘાટની દેવી બ્રહ્માણીમાં. પ્રેમથી બોલો ભોળા મહારાજ. હવે બધાની યાદી છે એટલે ભગવતી જોગમાં થોડી વાર માતાજી વરુડી આવીને યાદ કરવી. ભરતભાઈ મને જાઓ થોડી વાર. પછી ભુજનગર મારા વિરાજેજી ભુરાગર વાડિયું અનજની ફરતો મંડાયો તો આપા લઈ ગઠ કોટ મલાર મલાર. પણ ઓલી ભુજની રાણીયું મારા વીરા તન ખોળા પાછરે પાછરે. અરે રે તેથી ઓલા ખોળા ખુંડાવીને મારી આયના લઈ આ ગેવાન વીર ખેતલા ખેતલા. ખોળામાં કીસડીને તલવટનો પીનો રાજા. ખેતલિયો જુવારવાને જાવું મેવાડનો રાજા. પાણીડા જાવ તો મુજને આડે નો આવે રાજા. સરવારીએ બેડલા મારા ફોડે મેવાડનો રાજા. ખોળામાં કીસડીને તલવટનો પીનો રાજા. પછી હવે મારા વાઘેલાનો વાલો વિહામો મારી વરુડી આવે.
વાલા લાજાતા એક દી વઢેરાના જુગ જાડવા એ મન વાઘેલાના કુળમાં મન વરુડીને બહુ વાલા લાજા લાજા સાહેબ અહીંયા વઢેરાના પાદરમાં રહેતા હોય કે પછી 94 ગામની માલપા ગમે ના રહેતા હોય પણ તમને જેથી એમ થઈ જાય ને કે હવે અમારું મનડું મૂંઝાય છે, અમારું ચિત્ત મૂંઝાય છે, દુનિયામાં બધેથી થાકી ગયા છે અને ભલામણા એક વખત કદાચ તમારા જીભના ટેરવે મારી જોગમાયા વરુડીનું નામ આવી જાય ને, તમારા જીભના ટેરવે એક વખત મારી વરુડીનું નામ આવી જાય ને ભલામણા તમારું ગમે એવું અટકેલું હોય અને મારા વાઘેલાના કુળની માલિપા મારી વરુડી કે જો ભલામણા એક દી ઉકેલવા ન આવું ને તો વઢેરાના પાદરની માલિપા બેઠેલી ભગવતી જોગમાયા મારી વરુડી ન હોય બાપ. મારી તન કોણ રમાડે તન કોણ જમાડે તન રમાડતા તન મનાવતા મારા વડવા વિયા ગયા મારી વરુડી વિયા ગયા. કારણ કે સાહેબ વાઘેલા પરિવારની માલપા કઈ રીતે માતાજી વરુડી પૂંજાણા હજી સુધી કોઈને ખબર નથી કે ઇતિહાસના ચોપડામાં લખ્યું નથી, કોઈ બારોટ દેવના ચોપડામાં લખ્યું નથી, પણ આ બધાને ભરોહો મારી વરુડીની માથે ગાંડો છે હો ભાઈ. નહીતર અહીંયા રહેવા વાળા છે બધા, આમાં બેહવા વાળા છે કોઈ લાખો કરોડોપતિ કોઈ નથી, બધા છૂટક મજૂરી ખરી ખાવા વાળા છે. પણ જગતના ચોકની માલિપા વરહની માલિપા એક દાડો સાહેબ આ બધા વાઘેલા પરિવાર માતાજીના દરબારની માલિપા ફાળવે છે. અને આની આ જગ્યાની માલિપાથી સાહેબ બલોખાની ગાડીની માલિપા વઢેરાના પાદરની માલિપા માતાજી વરુડી આવીને બેઠી છે સાહેબ. નતરા ખારો પટ કહેવાય, દરિયો કહેવાય સાહેબ. આ વીરડો કાઢો તો ત્યાં તમને મીઠું પાણી ન મળે, ત્યાં ખારું જ પાણી નીકળે. પણ આ વરુડીની સાહેબ દયા એટલી છે, માતાજીનો પ્રતાપ હજી હાલની માલિપા મંદિર એટલો છે કે પડખે નાની એવી વીરડી છે, એ નાની એવી કુઈ છે એની માલિપા હજી હાલની માલિપા સાહેબ મીઠું પાણી આવે છે. ભગવતી પ્રતાપ હોય મારી વરુડીનો છે હો. હા આ તો હજી સમય સંજોગ છે ભાઈ, નતર અત્યારે હું જે અહીંયા કાર્ય થયું ને એ વીરડીની માલિપાથી કુઈની માલિપાથી પાણી લઈ અને નાના મોટા રહોડા કરેલા છે, એ પ્રતાપ હોય તો એ ભગવતી જોગમાયા મારી દરિયાના કાંઠે બેઠેલી મારી વરુડીનો છે હો. બાકી જગતના ચોકની માલિપા મારા વાઘેલાની હામું કોઈ આમ લાંબી આંગળી કરે અને ભલામણા ટેરવાનો હિસાબ લઈને જો પાછી ન વળે ને તો મારા વાઘેલાનો સુખ જાળવે બેઠેલી મારી જોગમાયા મારી વરુડી ન હોય બાપ. મારા વાઘેલા પરિવાર હા જોઈએ આઈ મારી વરુડી દેવી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનસે તરતી નહીં માં. મારી મનસે ત્રીસ તો તન માનશે નહીં, આય તન માનશે નહીં. મારા વઢેરાના પાદરમાં બેઠેલી મારી વરુડી લઈ જે દીકો. મારી હાલ કેવાનો વધાર હોય નહીં મારી વરુડી દેવતન ટકોરો કરાય નહીં. રાતના હવા બેનો સમય થયો છે ને મારી વરુડીનો ટાઈમ થયો છે ભાઈ.
અને કદાચ ભરત ભુવાના ખોળીએ તો કદાચ મારી વરુડી રમે, પણ જો આ ટાણે રામ ભુવા મારી વરુડીનો આંકલો નો આવે ને તો ભલામણ આજ મારી વાઘેલાની વસ્તીએ મારી વરુડીનો માંડવો નાચ્યો નો નાચ્યો થાય બાપો. આવે આવે સાહેબ, જો અહીંયા વાઘેલા એ બેહારેલી હોય અને ભલામણ રાવણનો દીકરો પોકાર કરે, રાવણનો દીકરો અવાજ કરે અને જો મારી વરુડી દાટી રહે ને તો રામ ભુવા આજ મારી વરુડીને અહીંયા ખાજે ખોટું બેહી ગઈ હોય. ઓ આવી મારી તન કોણ મનાવે, તન કોણ સમજાવે, એ તન મનાવતા મનાવતા મારા વાઘેલાના વડવા વિયા ગયા મારી વરુડી વિયા ગયા. આવી મારી વરુડી આવી બાપ. આજ રાતના બેના ટકોરે મારા વાઘેલા માંગે, એ માંગે ઈ કરી નો દઉં તેજી મન વાઢેરાના પાદરમાં બેઠેલી મન વરુડીને કોણ માને. મારા વાલા નો વિહામો બને, એ બને બને મારી વરુડી દેવી બની જાય બની જાય. આ મારી વરુડી આ મારી વરુડી આ મારી વરુડી એક દી આવે 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 મારા વાઘેલાના કુળની માતા મારી વરુડી આવે. જોજે મારી તારી વાઘેલાની વસ્તીમાં એ કોઈ દુખીઓ માણા રેવા દેતી નહીં મારી વરુડીમાં. કારણ કે આ બધા બેઠા ને ભાઈ, આ સંચાલકો, આ ભુવા, આ લગભગ 5-5-6 દી રાતના ઉજાગરા છે ભગવતી યોગમાં એમાંના ખોળે. પણ દુનિયાની માલપા મારી વરુડી એટલું બોલે કે ભલામણા કદાચ મારા મંદિરની માલપા, મારા કાર્યની માલપા જો 5 રૂપિયા વાપર્યા હશે, કોઈએ મહેનત કરી હશે, કોઈએ 5 રૂપિયા વાપર્યા હશે, કોઈ દિલથી મહેનત કરી છે, કોઈ માણસ ધોડ્યું છે આ કામ હાટું, પણ જગતના શોખની માલપા જો એનું વળતર વાળીને પાછું ન દઈ દઉં ને તો ભલામણા દરિયાના કાંઠે બેઠેલી મારી વાઢેરાના પાદરમાં મારી વાઘેલાની વરુડી ન હોય બાપો. સાહેબ એ તમને ભરોસો હોય, તમને વિશ્વાસ હોય તો મનોમન તમારે પ્રેરણા કરી લેવાની છૂટ કે આ વર્ષે કદાચ માતાજીનો આ માંડવો છે, આ વર્ષે માતાજીના પાટોત્સવની માલિપા કદાચ તમારા મનની માલિપા ધારી લો અને જો મારી વરુડીનો આવતો પાટોત્સવ, હોળમો પાટોત્સવ આવે અને ભલામણા જો એની માલિપા તમે મનની માલિપા ધાર્યું હોય અને જો પૂરું ન કરી દે ને તો ભલામણા દરિયાના કાંઠે બેઠેલી મારી વરુડી ન હોય બા. મારી મજરી રાજ બને, જળ પંખીડા જપી જાય, એક દી કાળી દેવ ચકલી બની આવી બેહી જાય મારા મઢની માલપા બેહી જાય માં. સાહેબ સાહેબ બોલે હો, અને બોલે એમાં લોઢામાં લીટો હોય કે કદાચ ભલામણા દુનિયાનો ડોક્ટર ના પડે, દુનિયાનો સર્જન ના પડે કે આ દીકરી માને પેટે સંતાન નથી રાખ્યું થાય નહીં,
અને આંખમાં જે આહુડું પાડીને કહી દે હા ભળજે એ મારી વરુડી હા ભળજે બાપ વરુડી હા ભળજે બાપ આંખમાં જે આહુડું પડે ને મારી વરુડી કે ભલામણા જો વિધાતાના લેખ નો બદલી નાખું ને તો વાઘેલાનો કોળિયો ખાધેલો મને વરુડીનો હરામ હોય બાપ આ તો મનની જાણે તનની જાણે એ જુગ જુગની વાતું જાણે મારી વરુડી જાણે જાણે જેમ એ સમયગાળાની મારી પાસે નવઘણના ભાલે આવીને માતાજી કાળીદેવ ચકલી બનીને બેઠી હતી ને નવઘણના ભાલે આવીને કાળીદેવ ચકલી બનીને બેઠી હતી એ માતા છો ભાઈ એથી માતાજીએ કીધું હતું કે હવે નીકળી જાય મારા નવઘણ આવડા આ દરિયાની મારે પકડાય તારા ઘોડલા ને તારા 9 લાખ ઘોડાનું દળકટક નાખી દે આગલા પગે કદાચ પાણીના સબસબિયા બોલે અને મારા નવઘણ હું વરુડી બોલું આગલા પગે પાણીના સબસબિયા અને વાહલા પગે જો ધૂરની ડમરી નો સડાવું તેજી તો ભલામણા હું વરુડી જેવું ધર્મ નો હોય બાપ તો મારી વરુડીનો પ્રતાપ કહેવાય 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 પણ કેવો સાહેબ આ ખારા રણની મને પાસે હજારો માણસ છે ભાઈ તડકો હોય રાત જેવું ધાબુ હોય પણ જગજમાં મારી વરુડી કે મારા વાઘેલાના સોડવા વગડાની માલપા ગમીને રેઢા રખડો હે આ મારું કાર્ય પૂરું થાય ત્યાં સુધી ગમીને રેઢા રખડો એ પગમાં જો કડવો કાંટો એ વાગવા દઉં તેજી તો ભલામણા હું વાઘેલાનું ધર્મ મારી જોગમાં અહીંયા વરુડી નો હોય બાપ પણ ચૂલે ચડાવી જગદંબાએ જેથી નાની એવી કુરડી અરે રે એમાં યખુટ દૂધડા ઉભરાય પણ ખવડાવે નવઘણ વીરને અરે રે તેજી માતાજીનું હયું હે તે ઉભરાય તેજી માતાજીનું હયું હે તે ઉભરાય માટે કુલડીએ કટકને જમાડતી તીરે મારી કુલડીએ કટકને જમાડતી તીરે માં એ વરુડી મારે ખમકારી એમાં વરુડી મારે ખમકારી વરુડી મારી વરુડી પણ નવઘણ કે આલ્યો જેજી માતાજી હું તો સિંધમાં નવઘણ કે આલ્યો હું માતાજી સિંધમાં એ મારી દરિયો આડો છે યપાર હે જગદંબા હે મારી ભેળિયા વાળી આય ઓધી મારી ઓછી છે માં અને મારી દરિયો ફરીને જાવ તો મારી બેન જાય હલની રાજુ વહી જાય માં
પણ મારી લાજુ રાખવા આવજે હો મારી આય વરુડી મારી ભેળિયા વાળી આય આવજે બાપ. જેથી મારી વરુડી મારી આય ખોડિયાર બોલી મારા નવઘણ જગજમાં છે ભરોસો ને વિશ્વાસ જો કદાચ મારી આય ખોડિયાનો ને મારી વરુડીનો છે ને અને ભલામણા દરિયાની મારી પાસે કદાચ તારા ઘોડાને નાખી દે અને ભલામણા જો મને આય ખોડિયાને મારી વરુડીની યાદ કરી છે ને ભલામણા આજ હું ખોડિયાને વરુડી આવું પણ કયા રૂપે આવું તેથી ચકલી બનીને ભાલે બનીને ભાલે ચકલી બનીને ભાલે ચડતી તીરે મારી ચકલી બનીને ભાલે ચડતી તીરે માં આય કોડલ મારે ખમકારી એમાં વરુડી મારે ખમકારી વરુડી દે ખમકારી વરુડી દે. મારી વરુડી રમેશ આમાં દિલથી હવે દિલથી અને હૃદયથી વરુડી કેટલા ને વાલા સામે જરા ઊંચી આંગળી કરો તો દિલથી વાલા હોય તો નક જરાહાર ન કરતા ભાઈ. દિલથી અને હૃદયથી જો વાઘેલા પરિવાર બેઠા હોય ને વરુડી વાલા હોય ત્યાં ઊંચી આંગળી કરો હરકી. વાહ વાહ હવે હવે જાજુ કાંઈ કરવાનું નહીં. દિલથી જો હૃદયથી વાલા ઓલું બાઉલ લઈ લો તો એ બાબુ લોલ પર ખૂણે મૂકી જો ઓલા પણ ખૂણે. હવે દિલથી હૃદયથી જો વરુડી વાલા હોય અને વરુડીના નામમાંથી ઊંચી આંગળી કરી હોય તો કાંઈ જાજુ કરવાનું નથી. ખીચામાં હાથ નાખવાનો છે અને નાની એવી હોની નોટ કાઢીને બાઉલમાં નાખી જવાની. હાલો એટલે આ 100 રૂપિયાના હું તમે રોજ માવા ખાઈ જવી યાર. આ માતાજી વરુડી આવ્યા છે મારો બાપ. હાલો અને એવું લાગે તો બેનો ન ઊભા થઈ શકતા હોય તો એકાદ બે બેન ઊભા થઈ જાવ જોડી લઈને બાકી લેવાના ફરી જાય. જે થોડા ઘણા શાક બકાલામાં કટકી કરી નોખા મારી બાપુ આમ જો બેનું મૂક્યા હોય આ ધર્મનું કાર્ય છે વાપરવાનું છે મારો બાપ. હા અને 100 રૂપિયા ન નાખે ને પાડોશીને હમશે લેવાના છે એ ફરી જશે ભાઈ. હા ફોજદાર હાલો ભલાઈ 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 જહો જહો વાહ. હાલો ફટાફટ બધા ઊભા થઈ જવાના. એવું લાગે છે વાહેથી જો ઊભા થઈને ન આવી શકતા હોય તો આપણે 2-5 એવું લાગે તો વાઘેલાના છોડવા ઊભા થઈને ત્યાં વાહે વ્યાજ જોડે બાકી લેવાના ફરી જાય મારો બાપ. મારો પઠોપી દાળમાં આવતો ને એના નામની જોડી છે ભાઈ. હા હાલો આવી જાઓ. એટલે જેવી ઊંચી આંગળીથી એવા જે ઊભા નથી થતા બરોબર. ભલાઈ વાહ. હા એવું નથી કે પાછા 100 નાખવા જો મજા આવી જાય 500 1000 નાખી દેજો પાછા.